નમસ્કાર મિત્રો. મિત્રો, તમારું ફેબ્રુઆરી માસ મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે? આપનું કેરિયર કેવું રહેશે? આપનો બિઝનેસ કેવો રહેશે? આપણી નોકરી કેવી રહેશે? સાથો આપનું સ્વાસ્થ્ય કેવું રહેશે? વિદ્યાર્થી બંધો માટે વિદ્યાર્થી જીવન કેવું રહેશે? વિવાહિક જીવન કેવું રહેશે? સાથે અચૂક ઉપાય આજ વિસ્તારથી કહેવા જઈ રહ્યો છું. મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ સ્વાસ્થ્ય બાબતમાં. તો સ્વાસ્થ્ય બાબતમાં આપની રાશિનો સ્વામી એટલે કે મંગળદેવ આપના નવમ ભાવમાં છે. નવમ ભાવ એ ભાગ્યનો ભાવ લેખવામાં આવે છે. એટલે આ ફેબ્રુઆરી માસની અંદર તમારા માસની અંદર આપ ખૂબ જ સ્વાસ્થ્ય સારું રહેશે. પણ આપણે સાવધાની પણ રાખવાની છે, કેમ કે રાહુ છે એ અષ્ટમ ભાવમાં છે. આપ પ્રવાસમાં જાઓ, યાત્રામાં જાઓ, ત્યાંથી આપની સ્વાસ્થ્ય બાબતમાંથી ચિંતા ઊભી ન થાય તેની ખાસ કાળજી લેવાનો સમય છે. મંગળદેવ આપને સારા ફળની પ્રાપ્તિ કરાવશે. આપના ત્રિકોણ ભાવમાં છે, એટલે આપણે ડરવાની જરાય જરૂર નથી. આપને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સાથે આપની જૂની બીમારી કોઈ હોય તો તેમાં પણ આપને રાહત મળશે. આપ નવી બીમારી ન રહીએ તેના માટે કાળજી ખાસ કરીને પ્રવાસમાં નીકળો ત્યારે લેજો. મિત્રો, આ રીતે વિસ્તારથી આપણે દરેક ચર્ચા કરશું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. અને જે પણ ચર્ચા કરીએ છીએ એ રાશિ ઉપર ચર્ચા કરીએ છીએ. આપની જે રાશિ હોય, મેષ રાશિ હોય તો તેના માટે રાશિ ઉપર ચર્ચા કરીએ છીએ. આપના જન્મગ્રહોનું પરીક્ષણ કરાવવું હોય, વિશ્લેષણ કરાવવું હોય તો વિડીયોમાં નંબર આપ્યા છે, એ સંપર્ક આપ સાધી શકો છો. જ્યોતિષ જોવાનો જે સમય છે એ સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આપણે ઓનલાઈન જન્મકુંડલી બતાવ્યું હોય તો પહેલા આપને દક્ષિણા પેમેન્ટ કરી દેવું પડશે. ગૂગલ પે, ફોન પે આપ કરી દેશો એટલે આપને એ વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે, જન્મકુંડલી ઉપર. સાથે આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે, જેનાથી આપ દરેક ઉપાય કરી શકો. હવે વાત કરીએ મિત્રો વિદ્યાર્થી બંધુઓ માટે ફેબ્રુઆરી માસ કેવું જશે. વિદ્યાર્થી બંધુઓ માટે ફેબ્રુઆરી માસ ઉત્તમ જવાનું છે. આપ જે મહેનત કરો છો એનું પરિણામ આપને પ્રાપ્ત થશે. જે જાન્યુઆરી માસની અંદર આપનું મન ચંચળ થતું હતું, આપનું મન ભ્રમિત થતું હતું, તેમાં આપને રાહતનો અનુભવ થશે. આપ કોઈ સ્કૂલ કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો આપને એડમિશન પ્રાપ્ત થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. વિદેશથી આપનું એજ્યુકેશન પ્રાપ્ત કરવા માંગતા હો તો ત્યાં પણ આપને ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપના માટે ફેબ્રુઆરી માસની અંદર એટલે કે સૂર્યનું રાશિ પરિવર્તન થવાનું છે 14 જાન્યુઆરીથી લઈ, અને સૂર્ય મહારાજ 10મા ભાવમાં આવશે. અને 10મો ભાવ છોડી અને સૂર્ય મહારાજ એકાદશ ભાવમાં આવશે, જેને લાભ ભાવ માનવામાં આવે છે. એટલે સૂર્ય મહારાજ આપની યાદ શક્તિની અંદર ખૂબ લાભ થશે. આપ પૂર્વમાં જે ભૂલ કરતા હતા એ ભૂલનો સુધારો થશે. આપમાં આત્મવિશ્વાસ વધશે. એટલે એમ કહી શકાય કે ફેબ્રુઆરી માસમાં મેષ રાશિના જાતકો માટે બહુ ઉત્તમ માસ જવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ વિવાહિક જીવનની. પતિ પત્નીનું જીવન ફેબ્રુઆરી માસમાં કેવું રહેશે? તો 7મા ભાવના માલિક શુક્રદેવ થાય છે, જે ત્રિકોણમાં આવે છે, 9મા ભાવમાં પ્રવેશ કરશે. એટલે આપના બંને વચ્ચે પ્રેમ વધશે. આપના બંને વચ્ચે એકબીજાની કેર કરશો. આપના બંને વચ્ચે જે ઝઘડાઓ થતા હતા ત્યાં આપને રાહત મળશે. આપના જાન્યુઆરી માસની અંદર જે નાની નાની બાબતમાં ઝઘડા થતા હતા ત્યાં આપને લાભ થશે. ત્યાં આપ એકબીજાને સમજી શકશો. એકબીજાની આપ ખાસ કરીને પ્રેમ આપશો, એટલે કે પ્રેમનો વધારો થશે. જાન્યુઆરી માસની અંદર એ આપના પતિ પત્ની વચ્ચે
જે પરિવાર વચ્ચે ઝઘડાઓ થતા હતા એ પણ ઝઘડા આપને ખૂબ જ શાંત થશે અને પરિવારમાં પણ પ્રેમ વધશે. એમ કહી શકાય કે આ સ્થિતિની અંદર આપને પરિવારમાં ખૂબ જ માન સન્માનનો પણ વધારો જરૂર થશે. હવે વાત કરીએ મિત્રો કેરિયરની અને ભાગ્યની અને નોકરીની. તો આપના ભાગ્ય ભવનમાં ગુરુ મહારાજ બેઠા છે. આપના બિઝનેસમાં શનિ મહારાજની ઉપસ્થિતિ છે. આપણી નોકરીની ચર્ચા સાથે પણ કરીએ તો આ ફેબ્રુઆરી માસ આપના ભાગ્યનું આપને સાથ મળશે. આપ પૂર્વમાં જે રોકાણ કર્યું હતું એ રોકાણનો આપને ફાયદો થશે. પૂર્વમાં કરેલું જે કાર્ય છે એમાં આપ સફળતા તરફ જશો. સાથે કાર્ય ઉપર આપ ખાસ ધ્યાન આપશો તો આપને સુંદર લાભ થવાનો છે. આપે શેર બજારમાં પૈસા રોક્યા હોય અથવા કોઈ મકાન પ્લોટમાં પૈસા રોક્યા હોય તો ત્યાં આપને લાભ થશે. સાથે આપના ભાગ્યનો સાથ મળશે એટલે આપ ઉત્સાહી બનશો. આપ મહેનત કરશો અને મહેનતનું પરિણામ આપને જરૂર મળશે. હવે વાત કરીએ બિઝનેસની. તો બિઝનેસની અંદર પણ શનિ મહારાજની જે સ્થિતિ સર્જન થઈ રહી છે તેમાં આપને કામનો વધારો થશે. કામનો વધારો થવાથી આપને લાભ થશે, પણ મનની અંદર શરીરની અંદર આપ ચિંતા બહુ કરશો. આપને ચિંતા છોડી આળસ છોડી અને મહેનત કરશો તો આપનો બિઝનેસનો ગ્રોથ વધશે. તો એકંદરે એમ કહીએ કે આપણા ભાગ્યનો આપણા બિઝનેસનો સાથ મળશે. તો આ ફેબ્રુઆરી માસ મેષ રાશિના જાતકો માટે ઉત્તમ બનવાનું છે. હવે નોકરીની ચર્ચા કરીએ તો આપ જે નોકરીની શોધમાં છો કે મને ઉત્તમ નોકરી મળી જાય તો ફેબ્રુઆરી માસમાં આપનો ઇંતજાર, આપનો પરિશ્રમ આપને લાભપ્રદ બની શકશે. આપ નોકરી કરો છો તો ત્યાં આપણા કામની પ્રશંસા કરશે. આપના બોસ આપણા કામની પ્રશંસા કરશે. આપના સ્નેહી મિત્રો આપના કામની પ્રશંસા કરશે. આપ જે કાર્ય કરો છો એ કાર્ય તરફ આપને ખૂબ જ આપના સ્વભાવને આપ કાળજીપૂર્વક કંટ્રોલપૂર્વક કરશો તો આપના માટે લાભપ્રદ બની શકશે. સાથે નોકરીમાં આપનું પ્રમોશન થવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. એકંદરે આ ફેબ્રુઆરી માસ મેષ રાશિના જાતકો માટે એમ કહી શકાય 75 થી 80% લાભ થવાની સંભાવના વધી જશે. હવે ઉપાય આપણે ક્યાં કરવા જોઈએ? ગ્રહોની સ્થિતિ બહુ સારી છે અને એ પણ મજબૂત બને, શુભ ફળ આપે, તેના માટે આપણે પ્રતિ દિવસે એક હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શઃ ભૌમાય નમઃ આ મંત્રની પ્રતિ દિવસે આપણે એક માળા જરૂર કરવી જોઈએ. સાથે મંગળવારના દિવસે લાલ વસ્તુનું દાન કરો. મંગળવારના દિવસે આપ હનુમાનજી મહારાજને લાલ પુષ્પની માળા અર્પણ કરો. મંગળવારના દિવસે આપ મંગળવારનું વ્રત કરશો, આપના માટે ઉત્તમ બની જશે. મિત્રો, આ જ રીતે દરેક રાશિનું કયું માસ કેવું જશે વિસ્તારપૂર્વક તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.